સુરતથી સમાચાર નાપાસ વિદ્યાર્થીને પાસ કરવા મામલે નિવેદન બીએનએસયુના કુલપતિ કિશોરસિંહ ચાવડાએ નિવેદન આપ્યું। પરીક્ષકની ભૂલના કારણે વિદ્યાર્થીને ઓછા માર્ક્સ મળ્યા। મૂલ્યાંકન આપનાર અને તૈયાર કરનારની ભૂલ છે। રેકોર્ડ જોડે કોઈ ચેડા નથી થયા। વિદ્યાર્થીને ખોટી રીતે પાસ કરવામાં આવ્યો હોય તે વાતમાં કોઈ તથ્ય નથી। યુનિવર્સિટી કમિટી દ્વારા કાર્યવાહી કરવામાં આવશે, જેમાં દંડ સહિતની કાર્યવાહી ઉપરાંત પરીક્ષાની કામગીરીથી દૂર રાખવા માટેનો નિર્ણય કરાશે। મહત્વનું છે કે વીટી ચોકસી લો કોલેજમાં નાપાસ થયેલા વિદ્યાર્થીના 2 માર્ક વધારી પાસ કરી દેવાયો હતો। સમગ્ર ઘટનાની અંદર વીટી ચોકસી કોલેજના આંતરિક મૂલ્યાંકનના જે એક્ઝામિનરે ભૂલ કરી હતી તેના સંદર્ભની અંદર જે કંઈ અમારી જે એમપીસી કમિટી છે એ જે કંઈ પગલાં કહેશે તે આંતરિક મૂલ્યાંકનના પરીક્ષક સામે લેવામાં આવશે, જેવા કે તેને જે તે પરીક્ષાથી દૂર રાખવું, આર્થિક દંડ કરવો અને ભવિષ્યની અંદર આવા આંતરિક મૂલ્યાંકનની અંદર કોલેજ કક્ષાએ પરીક્ષકો જે માર્ક મોકલવામાં ભૂલ કરે છે ત્યાં પણ યુનિવર્સિટી દ્વારા તેમને આર્થિક દંડની જોગવાઈ હોય છે અને વારંવાર તેમને તાકીદની આવી બધી જોગવાઈઓ વારંવાર યુનિવર્સિટી કરતી જ હોય છે। પીસીમાં नॉर्मल से है वो आया -0.7 डिग्री। सर ये टेम्परेचर कब तक? टेम्परेचर अभी तो ट्रेंड बढ़ने की उम्मीद है। राइज 2 से 3 डिग्री ग्रेजुअली अगले 5 दिन में राइज होने की उम्मीद है और फर्दर डाउन होने की उम्मीद नहीं है। और कोस्टल का अगर बात करें तो कोस्टल में 15 से 20 नोट्स की विंड्स रहने की उम्मीद है, नॉर्थ गुजरात कोस्ट में भी और साउथ गुजरात कोस्ट में। तो लैंड में भी थोड़ा हवा तेज चल रही है। हवाएं थोड़ा हल्का प्रेशर ग्रेडियंट हल्का सा बढ़ा था, इस वजह से तेज है, तो बाकी नॉर्मल यही रहेगा। सर अभी ये सेंट्रल गुजरात में कितनी स्कूल है? सरकारी शाळाમાં શિક્ષકોની ઘટ। સોઈગામના ડાભીમાં શાળામાં 200 વિદ્યાર્થી વચ્ચે માત્ર એક શિક્ષક છે। ધોરણ 9 થી 10 ના વિદ્યાર્થીઓ વચ્ચે એક જ શિક્ષક ઉપલબ્ધ। શિક્ષકો ન હોવાથી બાળકોનું શિક્ષણ કથળી રહ્યું છે। શાળામાં શિક્ષકોની ઘટને લઈને વાલીઓમાં રોષ। વાલીઓએ શાળામાં હોબાળો મચાવ્યો। વધુ શિક્ષકોની નિમણૂકની માંગ કરી અનેક રજૂઆતો છતાં શિક્ષકો ન આપતા વાલીઓએ હોબાળો કર્યો। વાલીઓનો આક્ષેપ છે શાળામાં 2 શિક્ષકોનું મહેકમ, જેમાંથી એક શિક્ષક જ હાજર રહે છે। શિક્ષકોનું મહેકમ વધારી નવા શિક્ષકો નહીં મુકાય તો શાળાને તાળાબંધીની ચીમકી ઉચ્ચારી। તાલુકાના કહેર ગામે સ્થાનિકોનો હોબાળો। રેલવે તંત્રની મનમાની સામે કહેરના ગ્રામજનોમાં આક્રોશ ફાટી નીકળ્યો। ફાટક નંબર 39 ગામ લોકોને જાણ કર્યા વિના બંધ કરાતા વિરોધ। ઉધના જલગાંવ તાપ્તી રેલવે લાઇન પર કહેર ગામે ફાટક નંબર 39 બંધ કરાશે તો ગામના ખેડૂતો વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડશે, જેને લઈને ગ્રામજનોમાં રોષ ફાટી નીકળ્યો। ગ્રામજનો દ્વારા ફાટક ખુલ્લો કરવાની માંગ કરવામાં આવી છે। चालीस नंबर पर अमारी डेरी है तो त्या अने शिक्षण बाबत में छोकराओ प्राथमिक स्कूल अमारी 40 नंबर अंडरपास से त्या आवेली है तो छोकराओने पण हैरानगति थाय छे अने पब्लिक कहर गामनो हैरान थाय छे। तो अमारे 39 नंबर फाटक ज्यां सुधी सोल्यूशन नहीं आवे त्यां सुधी अमे बंद करवा दईशुं नहीं। आज रोज कहर गामे भेगा थयेल के जेमां फाटकनी समस्या माटे के जे वस्तु अमारी पासे कोई विकल्प रस्तो नथी ने जाण कर्या वगर आ रेलवेवाळा 39 फाटक बंद करवा माटे आवी गया छे। अगाऊ पण अमे कोई एनी परमिशन आपी नथी। वराछा झोનમાં વિવાદ વચ્ચે કાર્યપાલક ઇજનેરની બદલી કરાઈ। કમલેશ વસાવાની ટ્રાફિક બીઆરટીએસ પ્રોજેક્ટમાં બદલી કરાઈ। ભાજપ કોર્પોરેટર અને કાર્યપાલક ઇજનેર વચ્ચે તૂ મેમે થઈ। સતત ગેરહાજર રહેતા હોવાના સવાલ કરાતા ઇજનેર ભાગ્યા હતા। કોર્પોરેટર ધર્મેશ ભાલાડાના સવાલના જવાબ આપ્યા વગર રવાના થયા હતા। કમલેશ વસાવા પાર્કિંગ વિવાદને લઈ લાંબી રજા પર ઉતરી ગયા હતા। કાર્યપાલક ઇજનેર વરાછાના વિકાસ કાર્યો અવરોધાતા કોર્પોરેટર ભાલાડાએ જવાબ માંગ્યો હતો। ભાજપ કોર્પોરેટરે કમલેશ વસાવાની બદલીની માંગ કરી હતી। મંજૂર થઈ શકે નહીં? અરે બેસિક રિવાજ તો આપો ભાઈ। અરે શાસક વસ્તુ કોર્પોરેટ નો શું કમલેશભાઈ જવાબ તો આપો મને। નો સર
મને ધર્મેશ ભરણા 15 નંબરનો કોર્પોરેટર છું. કમલેશભાઈ વસાવા અમારા કાર્યપાલક છે. મારી સાથે ચાલ, મારી સાથે નહીં જવાબ તો કમલેશભાઈ નથી દઉં. અરે બિલકુલ આપવો પડશે. હું કઈ દાદાગીરી કરવા નથી આવ્યો, પ્રેમથી વાત કરવા આવ્યો છું. મને જવાબ, મારે ખાલી એક જાણવું છે, રજા ક્યારે મૂકી હતી, મંજૂર થઈ છે? આ કમલેશભાઈ વસાવા જવાબ આપ્યા વગર આજે શાસક પક્ષનો કોર્પોરેટર છું, વોર્ડ નંબર 15 નો અમારા કાર્યપાલક છે કમલેશભાઈ વસાવા. જવાબ આપવા માટે હું પૂછું છું, મને જવાબ તમે આપો. તમે રજા મૂકી છે કે નથી મૂકી, મંજૂર થઈ છે કે નહીં? તો તમે જોઈ શકો છો જવાબ પણ નથી આપતા. પણ એક વાત છે, તમે રજા મૂકી, તમને રજા મળી છે કે નથી મળી? તમે કેટલા ટાઈમ આવો છો અહીંયા જોર ઉપર? તમે 3 દિવસથી જોર ઉપર કેટલો તમે બેઠા? અરે હાજરી પૂરી જતા રહો છો. મારી પાસે કેટલો તમે આ જોઈ શકો, તમે કાર્યપાલક છે વરાછા ઝોનના. આજે ભાગવાની તૈયારી કરીને જવાબ નથી આપી શકતા અમને. કેટલા દિવસથી અમે પ્રશ્ન કરીએ, જવાબ નથી આપતા અમને. આવા અધિકારીઓ કોઈ કામ નથી વરાછા ઝોનની અંદર. ટાઈમ પાસ કરે છે લોકો. અધિકાર કાર્યપાલક ઇજનેર કમલેશ વસાવા આજે શાસક પક્ષનો કોર્પોરેટર છું. જવાબ આપવા માટે એની પાસે સમય નથી. ઊભા જતો રહી છે અને દાદાગીરી પૂર્વક આ વિસ્તારનું કામ કરે છે. આવા લોકોનું અમારે કોઈ કામ નથી. અમે સંપૂર્ણ સક્ષમ છીએ સારા અધિકારીઓ પાસેથી કામ લેવા માટે. આવા લોકોનું વરાછા ઝોનમાં કામ નથી. માન્ય મેયર શ્રી, આપને વિનંતી કરું છું કે આવા લોકોને તાત્કાલિક અહીંથી હટાવવામાં આવે. ઉત્તરાખંડના નૈનીતાલમાં પ્રવાસીઓની ઈચ્છા પૂર્ણ થઈ. ઉત્તરાખંડમાં આકાશી ચાંદીની વર્ષા શરૂ થઈ. જી હા, અમે વાત કરી રહ્યા છીએ હિમવર્ષાની. સિઝનની પહેલી બરફ વર્ષા જોઈને પ્રવાસીઓ ઉત્સાહિત થઈ ગયા. ઊંચાઈવાળા વિસ્તારોમાં હિમવર્ષાનો નજારો જોઈને પ્રવાસીઓ ઉત્સાહિત થઈ ગયા છે. નૈનીતાલના મોલ રોડ પર પણ પ્રવાસીઓ પહોંચ્યા. નૈનીતાલમાં હિમવર્ષાનો આનંદ માણી રહ્યા છે. હવામાન વિભાગે પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષાની ચેતવણી જારી કરી હતી. જોકે નૈનીતાલમાં છેલ્લા 3 વર્ષથી ભાગ્યે જ હિમવર્ષા જોવા મળતી હોય છે. આ હિમવર્ષાથી વેપારીઓ પણ ઉત્સાહિત થયા. જોકે હવામાનમાં બદલાવના કારણે ઠંડી ખૂબ જ છે અને લોકોને આગનો સહારો લેવો પડી રહ્યો છે. हम लोग आए थे कि एकदम मस्त 2 दिन का ट्रिप जाएंगे, कैची धाम नैनीताल घूम के आ जाएंगे. और ये जो टाइम था ये स्नोफॉल का था नहीं, बट अनएक्सपेक्टेडली जो हम लोग स्नोफॉल देखे हैं ना, एकदम मज़ा आ गया. एंजॉय किया है, बेस्ट एक्सपीरियंस है लाइफ का. और ये फर्स्ट टाइम हम स्नोफॉल होते हुए देखे हैं. अभी तो देखो शुरुआत हो ही रही है. रात को उम्मीद करते हैं अच्छा स्नोफॉल होगा. कल को टूरिस्ट बढ़ेगा, हमारा कारोबार बढ़ेगा सबका. कितने सालों बाद हुआ है क्या? ये 3 साल बाद हुआ है. थोड़ा थोड़ा तो हुआ है, लेकिन 3 साल पहले जितना हुआ था उतना नहीं हुआ ये. उत्तराखंड में मौसम विभाग की चेतावनी का असर साफ दिख रहा है और लगातार उच्च हिमालयी क्षेत्रों में स्नोफॉल हो रहा है. नैनीताल में भी देख सकते हैं कि किस तरह के नज़ारे हैं. लगातार जो स्नोफॉल है वो हो रहा है और उस तरफ जो पूरी मार्केट है वो लदगद हो चुकी है. स्नो व्यू वाला ये पूरा इलाका है. टूरिस्ट लगातार यहाँ आवाजाही कर रहे हैं और जो नीचे देख सकते हैं कि जो टूरिस्ट हैं वो लगातार आ रहे हैं, एंजॉय कर रहे हैं इन सारे पलों का. क्योंकि जिस तरह से मौसम विभाग ने कहा था कि यहाँ पर मौसम बदलेगा, बारिश होगी, स्नोफॉल होगा, तो कहीं ना कहीं उसका असर दिख रहा है. तो आने वाले दिनों में इसी तरीके का मौसम अगर रहता है तो पर्यटन कारोबार को बढ़िया बूम मिलेगा. अच्छे टूरिस्ट यहाँ पर आएंगे, कारोबार अच्छा होगा. तो कहीं ना कहीं जो प्रशासन की व्यवस्थाएं हैं उनको भी पूरा करना होगा, अलाव की व्यवस्था करनी होगी. इसके अलावा जो सुविधाएं टूरिस्ट को मिलनी है वो देनी होंगी. तो कहीं ना कहीं पर्यटन कारोबार भी आगे बढ़ेगा. हालांकि इन नज़ारों को देखने के लिए पर्यटक पहाड़ पहुंचने लगे हैं. वीरेंद्र बिस्ट, न्यूज 18, नैनीताल. હિમવર્ષા બાદ ગંગોત્રી ધામ ખૂબ જ સુંદર દેખાઈ રહ્યું છે. ગંગોત્રી ધામની તાજેતરની તસવીર સામે આવી, જ્યાં સમગ્ર વિસ્તાર બરફની સફેદ ચાદરથી ઢંકાયેલો નજરે પડ્યો. ખૂબ જ સુંદર આ તસવીરો જુઓ. જો કે આ સમયે ગંગોત્રી ધામમાં હિમવર્ષા બંધ થઈ ગઈ છે, પરંતુ આકાશ વાદળછાયું છે. ઊંચાઈવાળા વિસ્તારોમાં સતત હિમવર્ષા ચાલુ છે. તસવીર ભારત ચીન સરહદને અડીને આવેલા લફાતલ વિસ્તારની છે, જ્યાં ચારે બાજુ જમા થઈ ગયો છે બરફ. પરંતુ આ વિસ્તારોમાં બીઆરઓના સૈનિકો આ દિવસમાં પણ બરફ હટાવવામાં વ્યસ્ત છે. -10 ડિગ્રી તાપમાન છે. જ્યારે તે -15 પર પહોંચે છે ત્યારે પણ ભારતીય સેના આઈટીબીપી જવાનો દેશની સરહદો પર તૈનાત રહે છે. તો ઉત્તરાખંડના અલ્મોડા જિલ્લામાં મોસમની પ્રથમ હિમવર્ષા શરૂ થઈ ગઈ છે. ચૌબટિયા, જાગેશ્વર, બિનસર સહિતના જિલ્લામાં ઊંચા શિખરો પર હિમવર્ષા થઈ છે. આ સાથે જ નીચેના વિસ્તારોમાં વરસાદથી ખેડૂતો ખુશ છે. વરસાદ ન થવાથી લાંબા સમયથી ખેડૂતોને દુષ્કાળનો ભય હતો. ઉત્તરાખંડના બાગેશ્વરના ઉચ્ચ હિમાલય વિસ્તારમાં મોસમની પ્રથમ વર્ષા થઈ છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં ફૂંકાતા બર્ફીલા પવનના કારણે ઠંડીમાં વધારો થયો છે.
અને જિલ્લાના મોટાભાગના સ્થળોએ તાપમાન -ડિગ્રીએ પહોંચી ગયું છે. ઊંચા હિમાલયના વિસ્તાર જેવા કે ખાટી, બચ્છમ, કિલપરા, બળિયાકોટ, લીટી, ગોગીના અને શમા વિસ્તારમાં ગત રાત્રિથી બરફ પડી રહ્યો છે. બરફ પડવાના કારણે સમગ્ર વિસ્તાર ચાંદીની જેમ ચમકી રહ્યો છે. જેઓ બરફથી વંચિત છે, લાંબા સમયથી હવે ગ્રામજનો માટે દ્રશ્યમાન છે. પ્રવાસીઓને પણ આકર્ષે છે. ઉત્તરાખંડમાં સિઝનની પહેલી બરફવર્ષાથી ન ફક્ત પ્રવાસીઓ પરંતુ ખેડૂતો, સ્થાનિકો અને પ્રવાસન ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો પણ ખુશ થયા. સામાન્ય રીતે જાન્યુઆરી, ફેબ્રુઆરીમાં આ વિસ્તારમાં હિમવર્ષા થાય છે, પરંતુ આ વર્ષે ડિસેમ્બરમાં હિમવર્ષાથી ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી. જિલ્લાના રાણીખેત અને ચોબટિયામાં સિઝનની પ્રથમ હિમવર્ષા શરૂ થઈ. ડિસેમ્બરમાં હિમવર્ષાના કારણે પ્રવાસીઓની સંખ્યામાં વધારો થવાની આશંકા છે. નવા વર્ષની ઉજવણી કરવા પહાડો પર આવતા પ્રવાસીઓને હવામાને ભેટ આપી દીધી છે. जो भी बर्फ इधर 10-15 साल से जो बर्फ गिर रही थी वो हमेशा जनवरी फरवरी में ही गिर रही थी, या फरवरी में ही गिर रही थी या जनवरी में गिर रही थी. लेकिन इधर ये जो बर्फ गिरी है 20 साल बाद जाके जो ये बर्फ गिरी है, आज दिसंबर में गिरी है. इस दिसंबर की बर्फ से चौपटिया गार्डन में जो फल सेब का जो उत्पादन होता है उस पर भी इसका इफेक्ट पड़ेगा.